બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ગણેશપુરાની માતેશ્વરી અને શિવધારા સોસાયટીના લોકો ગટરના ગંદા પાણીથી મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે। ગણેશપુરાથી લાલવાડા જતા રોડની બાજુમાં ભરાતા ગટરના ગંદા પાણીથી રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે। ગટરની લાઈન તૂટી જતા ઘણા સમયથી સોસાયટી નજીક ખુલ્લી જમીનમાં આ ગંદુ પાણી ભરાઈ રહ્યું છે। પાણીના ભરાવાથી દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનું કોઈ જ સમાધાન નથી આવતું અને સ્થાનિકોએ કહ્યું છે કે ટેક્સ રેગ્યુલર ભરીએ છીએ છતાં ટેક્સ વસૂલતી પાલિકા સમસ્યાઓ દૂર કરવા અમારી રજૂઆતોને નથી સાંભળતી અને આ ગંદા પાણીને કારણે રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે। भाई अरे वो साहब वो से ना ये पानी गटर नु से अमन हेता तकलीफ पड़े हेडा तो से ना गाड़ियों हेती नहीं 3 महीनों થી गटर टूटी है तोड़वा मार्यो है ये तो हमारे खेत में पानी भरा है कि हेड़िए क्यों नगरपालिका में अर्जियों करी पर कोई अभरतु से ना तो तमाम निकाल करो न कि हमारे हेडवान तकलीफ पड़े पानी तमे गटर में पानी भराया हुआ खेतर में आ 2 महीनों थी गटर फूटी जाए यार ते वही पानी भराए एकदम अन गंदवाड़ થઈ ગયો અને રોગચાળો ફાટે એવો તમે બંધ કરો। 2 મહિનાની તકલીફ હે રજૂઆત તો કરી હતી પણ એ તો કોઈ ઓભળતા જ નથી। કેમેરામેન જીતુ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ।